સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। આપ જોઈ રહ્યા છો આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થશે, કયા સંકેતો પર નજર રાખવી તેની ચર્ચા સાથે હાજર છું હું નીરજ કંસારા। માર્કેટ પર ચર્ચા કરીએ એ પહેલા આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ। મંથલી એક્સપાયરી પર બજાર ઘટાડા સાથે બંધ। સેન્સેક્સ અને નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટીને બંધ। નિફ્ટીનું 25,900ના સ્તરની નીચે ક્લોઝિંગ। નિફ્ટી બેંક પણ ઉપલા સ્તરેથી ઘટીને બંધ। મિડ કેપ અને સ્મોલ કેપ લીલા નિશાનમાં થયા બંધ। રિયલ્ટી અને સરકારી બેંક શેર્સમાં જોવા મળી સૌથી વધારે તેજી। બંને ઇન્ડેક્સ 1.5% જેટલા ઉછળ્યા। તો બીજી તરફ અમેરિકામાં રેટ કટની આશાથી મેટલ શેર્સમાં રહી ખરીદી। હિન્ડાલ્કો બન્યો નિફ્ટીનો ટોપ ગેનર। રિલાયન્સે આજે આપ્યો બજારને સૌથી વધારે સપોર્ટ। જેપી મોર્ગનના બુલિશ રિપોર્ટ બાદ 52 ઊંચાઈ પર જોવા મળ્યો શેર। બ્રોકરેજ ઓવરરેટ રેટિંગની સાથે 1700 રૂપિયાથી ઉપરના આપ્યા લક્ષ્ય। ત્યાં જ જીઓ આઈપીઓ, ન્યૂ એનર્જી અને રિટેલથી આવશે સારો ગ્રોથ। ઇન્વેસ્ટેકનો રિપોર્ટ બાદ ઓએમસીઝમાં દબાણ। બ્રોકરેજને શેર્સ કર્યા ડાઉનગ્રેડ। હોલથી વેચવા લઈને આપી સલાહ। કહ્યું ડીઝલ માર્જિનમાં પ્રેશરને કારણે અર્નિંગ્સ પર પડી શકે છે ખરાબ અસર। બીપીસીએલ માટે 330 તો આઈઓસી માટે 145ના લક્ષ્ય। અને સોનાના ભાવમાં ઉછાળાથી મુથુટ ફાઇનાન્સમાં આવ્યો તેજી। વાયદાના ટોપ ગેનરમાં થયો સામેલ। તો મણ્ણાપુરમ ફાઇનાન્સ પણ 1.5%ની તેજી જોવા મળી। તો જો આજે આપણે નવેમ્બર મહિનાની એક્સપાયરી હતી અને નવેમ્બર મહિનાની એક્સપાયરી આપણને આજના દિવસે તો ઘટીને જોવા મળી, પરંતુ ઓવરઓલ તમે એક્સપાયરી સ્પેસિફિક ટ્રેડ જોશો તો ત્યાં પણ તમને ઓવરઓલ એક ઘટાડા તરફી જ કારોબાર જોવા મળ્યો છે। લગભગ 0.5% ઘટાડો આપણને નવેમ્બર સિરીઝની અંદર નિફ્ટીમાં આવતો જોવા મળ્યો છે। નિફ્ટી બેંકમાં પણ કંઈક એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। આજના દિવસે ઉપલા સ્તરેથી તમને દબાણ સાથેનું એક ક્લોઝિંગ જોવા મળ્યું। 58,900ની નીચે આજે આપણે બંધ થયા છીએ। વેલ મિડ કેપ અને સ્મોલ કેપમાં આજના દિવસે આપણને થોડી ઘણી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે, કારણ કે અહીંયા સ્ટોક સ્પેસિફિક એક્શન થોડાક વધારે હતા, જેને લઈને આપણને એક સારી તેજી જોવા મળી। બીજી તરફ ઇન્ડિયા વીક્સ આજે 7.5% ઘટીને જુઓ 12.24 પર આપણને બંધ થતો દેખાયો છે, એટલે એના પર એક ખાસ નજર તમારે આજના દિવસે રાખવાની। અને ઓવરઓલ આજના દિવસે માર્કેટ બ્રેડ પણ તમને એક ઇવન સ્તર પર આવીને બંધ થતી જોવા મળી। કોઈ બહુ મોટો વધારો કે ઘટાડો ના રહ્યો। જે છેલ્લા કલાકની અંદર ઘટાડો આપણને જોવા મળ્યો, એમાં જો વધનારા અને ઘટનારા વચ્ચેનો જે તફાવત હતો તે પણ સાવ ઓછો થઈને સમાંતર આવી ગયો હતો। વેલ હવે આજના દિવસે સ્ટોક્સ કયા ફોકસમાં રહ્યા, તો જુઓ આજે ઘણા બધા સ્ટોક્સ એવા હતા કે જ્યાં આગળ 52 સપ્તાહના ઉપલા સ્તર પર કારોબાર જોવા મળ્યો, જેમાં નિફ્ટીની અંદર તમને એસબીઆઈ, રિલાયન્સ, શ્રીરામ ફાઇનાન્સ આ બધા સ્ટોક હતા કે જ્યાં આગળ 52 વીક હાઈ તમને આજના દિવસે બનતા જોવા મળ્યા। આ ઉપરાંત તમને આદિત્ય બિરલા કેપિટલ, એવું સ્મોલ ફાઇનાન્સ બેંક, ફેડરલ બેંક જેવા કાઉન્ટર હતા કે જે 52 સપ્તાહના ઉપલા સ્તરે આજે તમને બંધ થતા જોવા મળ્યા। તો બીજી તરફ તમને હીરો મોટોકોર્પ, એમએનએમ ફાઇનાન્સ, જીએમઆર એરપોર્ટ્સ જેવા કાઉન્ટરની અંદર પણ એક 52 વીકના નવા હાઈ તમને બનતા દેખાયા છે। વેલ આજના દિવસે તમને ભલે નિફ્ટી બેંકની અંદર ઘટાડો આવ્યો, પરંતુ પીએસયુ બેંકોની અંદર આજે સારી તેજી તમને જોવા મળી। એસબીઆઈની તો આપણે ચર્ચા કરી, એ સિવાય જુઓ ઇન્ડિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક બધી જગ્યાએ આજે સારી ખરીદી રહી ને ઓવરઓલ એક નિફ્ટી પીએસયુ બેંકમાં પણ એક તેજી હતી। પરંતુ જે ડિજિટલ રિલેટેડ સ્ટોક્સ છે ત્યાં આગળ આજે તમને એક ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો। એમાં જુઓ ટાટા કમ્યુનિકેશન, સ્વિગી, કેપીઆઈટી ટેક, પેટીએમ આ બધી જગ્યાએ એક દબાણ સાથેનું કામકાજ તમને જોવા મળ્યું। પરંતુ હાલમાં જે સ્ટોક્સ બધા લિસ્ટ થયા હતા એની અંદર એક સારી તેજી જોવા મળી હતી, જેની અંદર જુઓ ગ્રો, કેપિલરી ટેક, પાઇન લેબ્સ, ફિઝિક્સવાલા આ બધા કાઉન્ટરમાં આજે એક સારી ખરીદદારી આપણને અહીંયાથી જોવા મળી છે, એટલે એ બધા પર એક ખાસ તમારે અહીંયાથી નજર રાખવાનું। વેલ આપણી સાથે અત્યારે હવે આપણા ચર્ચા માટે આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે આપણી સાથે CWAના રાકેશ પૂજારા જોડાયા છે। રાકેશજી સ્વાગત, વેરી ગુડ ઇવનિંગ। અને નવેમ્બર મહિનો જુઓ ઓવરઓલ એક બહુ કોઈ મોટા ઉછાળા કે બહુ કોઈ મોટા વધારા સાથે આપણને બંધ થતો જોવા નથી મળ્યો।
કઈ રીતે હવે ડિસેમ્બર મહિના માટે અહીંયાથી તમે નિફ્ટીને ધ્યાનમાં રાખીને ચાલી રહ્યા છો? કારણ કે આજે આપણે ન માત્ર 26,000ની નીચે બંધ થયા છે, 25,900 કે જે એક મહત્ત્વનો સપોર્ટ હતો એ પણ થોડોક બ્રેક થતો જોવા મળ્યો છે. જો કે મહત્ત્વની વાત ખાલી એટલી કે અમુક જે મૂવિંગ એવરેજીસની ઉપર આપણે ક્લોઝ આવ્યું છે, પરંતુ કઈ રીતે હવે અહીંથી ડિસેમ્બર સિરીઝ માટેનો એક આઉટલુક તમે રાખી રહ્યા છો? ગુડ આફ્ટરનૂન નીરજભાઈ, થેન્ક્સ ફોર હેવિંગ મી. બેઝિકલી આજની જે મૂવ હતી એ એક્સપાયરી રિલેટેડ મૂવ મને લાગી, કારણ કે જ્યારે પણ મંથલી એક્સપાયરી હોય છે ત્યારે આ પ્રકારનું વધઘટ 100 પોઈન્ટ ઉપર, 50 પોઈન્ટ નીચે, પાછું 100 પોઈન્ટ ઉપર, પાછું 100 પોઈન્ટ નીચે એ પ્રકાર થાય છે. અને ઓવરઓલ તમે જો ડેલી ટ્રેન્ડ જુઓ તો હાયર ટોપ હાયર બોટમનો ટ્રેન્ડ બનેલો છે નિફ્ટીમાં. અને આ જે ઘટાડો છે, છેલ્લા 3 દિવસનો ઘટાડો, એ આપણે ગણી શકીએ કે ભાઈ જે કન્ટિન્યુએશન ટ્રેન્ડ છે એમાં કરેક્શન ગણી શકાય. અને આ કરેક્શન પતે ત્યારે પાછું અપવર્ડ મોમેન્ટમ મારા હિસાબે ચાલુ થવું જોઈએ. એટલે જો એક થોડું કરેક્શન ગણી શકાય, એક મોમેન્ટમ અહીંયાથી આપણને શરૂ થવું જોઈએ એવો એક મત અત્યારે બનતો દેખાઈ રહ્યો છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. બીજી તરફ બેંક નિફ્ટીની પણ ચર્ચા કરવી છે, કારણ કે જો અહીંયા પણ આપણને આજના દિવસે થોડુંક એક દબાણ આવતું જોવા મળ્યું છે. ઓવરઓલ બેન્કિંગની અંદર આપણે જોયા ઘણા બધા કાઉન્ટરમાં આજે સારી તેજી હતી, પરંતુ જે લાર્જ કેપ બેન્કો હતી ત્યાં આગળ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું. તમને લાગે છે કે અહીંયા બેંક નિફ્ટીમાં પણ આ જ પ્રકારે થોડુંક કરેક્શન આજના દિવસે એક્સપાયરી સ્પેસિફિક જોવા મળ્યું હશે? એટલે બેંક નિફ્ટી કમ્પેરેટિવલી નિફ્ટી કરતાં વધારે સ્ટ્રોંગ છે અને ઘટાડો પણ ઓછો આવી રહ્યો છે. એમાં પણ 3 દિવસથી કરેક્શન ચાલુ છે, પણ કોઈ બહુ મોટો ઘટાડો નથી. એટલે તમે અપટ્રેન્ડમાં એક સાઇડવેઝ કોન્સોલિડેશન ટાઈપની મૂવ પકડી શકો. અને જનરલી જ્યારે આ પ્રકારની મૂવ આવે ત્યારે નેચરલ એક્સટેન્શન હંમેશા અપસાઇડ પર આવે. એટલે મારા હિસાબે બેંક નિફ્ટી એકાદ દિવસમાં એની અપવર્ડ જર્ની પાછી ચાલુ કરવી જોઈએ. બેંક નિફ્ટી માટે પણ અહીંયાથી એક પોઝિટિવ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. એ સાથે જ આગળ વધીને આજે અન્ય બધા સ્ટોક પર આપણે ચર્ચા કરવી છે કે જ્યાં આગળ થોડી ઘણી એક્શન આપણને આવતી જોવા મળશે. વેલ, સૌથી પહેલાં તો આમાંથી ચર્ચા કરવી છે આજના દિવસે હિન્ડાલ્કોના સ્ટોક પર, કારણ કે જો નિફ્ટીની અંદર તમને આજે એક સારી એવી તેજી સાથે બંધ થતો દેખાયો છે, ટોપ ગેનર બન્યો છે. ઓવરઓલ આજના દિવસે તમને તમામ મેટલ સ્ટોક્સની અંદર પણ એક પોઝિટિવિટી સાથેનો કારોબાર જોવા મળ્યો. પરંતુ હિન્ડાલ્કોની અંદર જો સતત એક ઘટાડા બાદ 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર આજે બંધ થયો છે. એક મહત્ત્વના સપોર્ટ હતા ઓલમોસ્ટ 770ની આજુબાજુના, ત્યાંથી ગઈકાલે સપોર્ટ લીધો, આજે પણ એની આજુબાજુથી જ સપોર્ટ લઈને થોડોક ઉછાળો દર્શાવ્યો છે. લાગે છે આપણે અહીંયાથી હિન્ડાલ્કોમાં કોઈક રિવર્સલ માટે થોડુંક ધ્યાન રાખવું જોઈએ આવતીકાલે, જો અહીંયાથી કોઈક સારું ફોલોઅપ આવે છે તો? ફિઝિકલી હિન્ડાલ્કોમાં પણ એક કરેક્ટિવ મૂવ ચાલ્યું હતી અને કરેક્શન થોડું ધાર્યા કરતાં થોડું વધારે ડીપ થયું. પણ આજે મને લાગે છે કે એનું ફર્સ્ટ સાઇન ઓફ રિવર્સલ છે. તમે જેમ કહ્યું એ પ્રમાણે 50 દિવસની મૂવિંગ એવરેજની પર બંધ આવ્યો, પણ 10 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજની હજી નીચે છે. અને એ મૂવિંગ એવરેજ 792 ને 797ના લેવલ પર છે. એટલે જ્યારે આ 792 ને 797ના લેવલ ડિસિઝિવલી ક્રોસ કરશે ત્યારે આપણે માની શકાય કે એની જે અપવર્ડ જર્ની છે એ ચાલુ થશે. એના વીકલી ચાર્ટ તમે જુઓ કે મંથલી ચાર્ટ જુઓ, એકદમ સ્ટ્રોંગ મોમેન્ટમ છે, સ્ટ્રોંગ ટ્રેન્ડ છે. એટલે ઓવરઓલ જ્યારે હાઈ ટાઈમ ફ્રેમમાં આટલું સ્ટ્રોંગ મોમેન્ટમ અને સ્ટ્રોંગ ટ્રેન્ડ હોય ત્યારે કરેક્શન પછી યુઝ્યુઅલી સ્ટોક ઉપરની સાઈડ જ ચાલે. એટલે મારા હિસાબે 792 થી 797 આ લેવલ છે એ પણ મારા હિસાબે કમ્ફર્ટેબલી ક્રોસ કરવું જોઈએ. 792 795ના એક મહત્ત્વના રેઝિસ્ટન્સ છે જેને અહીંયાથી કમ્ફર્ટેબલી પાર કરે એવું એક અત્યારે તો શક્યતા ખાસ કરીને હિન્ડાલ્કોની અંદર લાગી રહી છે. એટલે એના પર એક ફોકસ તમે અહીંયાથી ખાસ કરીને રાખી શકો છો. બીજી તરફ ઓવરઓલ આજે PSU બેંક જુઓ, તમને એક સારી તેજી દર્શાવી છે, નો ડાઉટ. બેંક નિફ્ટીની અંદર થોડુંક આજે દબાણ આવ્યું છે, પરંતુ PSU બેંકો આજે સારી હતી. અને એમાંથી પણ SBIની ચર્ચા કરવાનું મન એટલા માટે થાય કે ખાસું એવું રનઅપ આપણને અહીંયા આવતું દેખાઈ ગયું છે. નવા શિખર પર આજના દિવસે અહીંયાથી બંધ થયો છે. એટલે અત્યારે કદાચ આપણને થોડોક રિસ્ક રિવોર્ડ રેશિયો એટલો કમ્ફર્ટેબલ SBI માટે નહીં હોય. પરંતુ શું અહીંયાથી તમે હવે કયા લેવલ્સને ખાસ વોચ આઉટ કરી રહ્યા છો? અને બીજી તરફ PSU બેંકમાંથી પણ જો તમને કોઈ પસંદગી આજના દિવસે બની રહી હોય તો? SBI તમે જુઓ તો એ આ સેક્ટરનો લીડર રહ્યો છે, બેન્કિંગ સેક્ટરનો, પર્ટિક્યુલરલી PSU બેંક.
આજે એક નવા લાઈફ ટાઈમ હાઈ માર્યા અને નવા લાઈફ ટાઈમ હાઈની આજુબાજુ જ ક્લોઝ આવ્યો છે. એમાં પણ મોમેન્ટમ બહુ જ સ્ટ્રોંગ છે અને ડેલી વીકલી મંથલી ચાર્ટ દરેકમાં ટ્રેન્ડ પોઝિટિવ છે, મોમેન્ટમ પોઝિટિવ છે એસબીઆઈમાં. અને પીએસયુ બેંક તમે ઓવરઓલ ઇન્ડેક્સ જુઓ તો પીએસયુ બેંકનો જે ઓવરઓલ ઇન્ડેક્સ છે એ જ તેજીમાં છે. એટલે આ જે એના ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ છે જેમ કે એસબીઆઈ ઇઝ લીડર ઓફ પીએસયુ બેંક, એને કારણે પીએસયુ બેંકની જે ઇન્ડેક્સ છે એ પણ બહુ જ સ્ટ્રોંગ દેખાડે છે. એને પણ એમાં આને ફર્સ્ટ રિવર્સલ દેખાડ્યું છે 3 દિવસના ઘટાડા પછી. આજે જે એમાં વધારો આવ્યો છે એ ફર્સ્ટ રિવર્સલ છે. એમાં પણ ટ્રેન્ડ પોઝિટિવ છે, મોમેન્ટમ પોઝિટિવ છે. ઓવરઓલ મને લાગે છે કે પીએસયુ બેંક્સમાં તેજી બરકરાર થશે અને આવનારા સમયમાં હજી કદાચ તમને સારા મૂવ જોવા મળશે. પીએસયુ બેંકમાં એક તેજી યથાવત રહેશે અને આવનારા સમયમાં હજી વધારે અહીંયાથી સારા મૂવ આપણને જોવાની અપેક્ષા છે. એટલે ખાસ કરીને એસબીઆઈ પર એક નજર અહીંયાથી ચોક્કસથી રાખવાની છે. પરંતુ આજના દિવસે જો હવે આપણને જ્યાં થોડો ઘણો ઘટાડો રાકેશજી આવતો દેખાયો, એમાંથી એક કાઉન્ટર ઓબ્વિયસલી ઇન્ફોસિસનું છે. એટલા માટે પણ ઇન્ફોસિસની ચર્ચા કરવી છે કારણ કે અત્યારે જે બાયબેક ચાલી રહ્યો છે સૌથી મોટો લગભગ 18,000 કરોડનો, આવતીકાલે હવે આ બાયબેકનો છેલ્લો દિવસ છે તમારા શેર ટેન્ડર કરવા માટેનો. અને આ બધાની વચ્ચે ઇન્ફોસિસ પણ જુઓ છેલ્લા ઘણા સમયથી એક રેન્જની અંદર જ કારોબાર કરી રહ્યો છે. કોઈ બહુ મોટો ઉછાળો આવ્યો હતો ગઈકાલે, પરંતુ ત્યાંથી પણ જે ફોલોઅપ આવવું જોઈએ ફોલોઅપ આપણને આવતું જોવા નહીં મળ્યું. અને એ જે બ્રેકઆઉટ ગઈકાલે હતું એ બ્રેકઆઉટ પણ થોડુંક ફોલ્સ બ્રેકઆઉટ જેવું લાગ્યું. શું હજી પણ આને તમે એક કન્સોલિડેશનની રેન્જમાં જ આગળ વધે એવી અપેક્ષા રાખો છો? ઇન્ફોસિસ માટે શું મહત્વનું? તો ઇન્ફોસિસ અત્યારે 200 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ કોન્સોલિડેટ થઈ રહ્યો છે. પહેલા એક એસ્ટાબ્લિશ ડાઉન ટ્રેન્ડ હતો, એ ડાઉન ટ્રેન્ડ પૂરું કરવાની કોશિશ ચાલુ છે. એમ કહી શકાય હજી પૂરું થયો નથી, સાઇડવેઝ કોન્સોલિડેશન ચાલુ છે. ધીરે સ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે, પરંતુ હજી પણ એમાં કંઈ ટ્રેન્ડ કે જે મોમેન્ટમ જુઓ કે એકદમ જ પકડાયું નથી. એટલે મારા હિસાબે ઇન્ફોસિસથી થોડું હમણાં દૂર જ રહેવું જોઈએ. હજી પોતાનો કે પગભર ઊભા થવાની તૈયારી કરી રહ્યું છે. ઇટ્સ અ પાર્ટ ઓફ આઈટી ઇન્ડેક્સ અને આઈટી ઇન્ડેક્સમાં પણ અમારો વ્યૂ ઘણા વખતથી નેગેટિવ છે અને એ નેગેટિવ વ્યૂ હવે મને લાગે છે કે સાઇડવેઝના હિસાબે હવે અમે લોકો ન્યુટ્રલ પર આવ્યા છે અને કદાચ અપમૂવ ચાલુ થશે તો સંકેતો આવશે. એકાદ બે સ્ટોક જેમ કે persistent છે, HCL ટેક છે, એમાં કદાચ એ લોકોના સ્ટ્રક્ચર બેટર છે ઇન આઈટી. તો ઇન્ફોસિસને તો હું હમણાં અવોઇડ જ કરીશ. એટલે જો ઇન્ફોસિસને તો અત્યારે નવી ખરીદી માટે અવોઇડ જ કરવાનો છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો. તમને અહીંયાથી HCL ટેક, persistent જેવા સ્ટોક પર થોડુંક ફોકસ તમે અહીંયાથી રાખો એવો એક સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. અને મહત્ત્વની વાત જેમ કહ્યું કે આવતીકાલે હવે જો તમારે ઇન્ફોસિસના શેર હોલ્ડર છો, શેર બાયબેક કરવા માટેનું ટેન્ડર કરવાનું બાકી છે, તો આવતીકાલે અહીંયાથી એ બાયબેકનો છેલ્લો દિવસ છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ રાખવાનું છે. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક વિરામ લેવાનો. પરંતુ વિરામ પર જતાં આપણા અન્ય એક્સપર્ટ આજના દિવસે આપણને નિફ્ટી અંગે આવતીકાલ માટે શું સ્ટ્રેટેજી આપી રહ્યા છે એની વાત કરી લઈએ. તો જુઓ, આજે નિર્મલ બંક સિક્યોરિટીઝના નીરવ છેડા તમને અહીંયાથી નિફ્ટી ફ્યુચર્સમાં ખરીદારીની સલાહ આપી રહ્યા છે. એમનું માનવું છે 25,950નો એક સ્ટોપ લોસ રાખો, 26,300ના લક્ષ્યાંક તમને નિફ્ટી ફ્યુચર્સની અંદર આવતા જોવા મળી શકે છે. એટલે ડિસેમ્બર સિરીઝની શરૂઆત અહીંયાથી થોડીક પોઝિટિવ થાય એવી અપેક્ષા નીરવ છેડાની છે. બીજી તરફ બોનન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડ પણ અત્યારે તમને નિફ્ટીની અંદર વેચવાલીની સલાહ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે 26,000નો તમે એક સ્ટોપ લોસ રાખો, નીચેમાં હજી 25,700 સુધીના લેવલ આપણને આવતા જોવા મળી શકે છે. એટલે આ બંને સ્ટ્રેટેજી થોડીક આજના દિવસે આપણને બુલ અને બેર સાઇડની આવતી જોવા મળી રહી છે, પરંતુ ખાસ તમારે અહીંયાથી ધ્યાન રાખવાનું છે. હવે આજના દિવસે રાકેશજી આપણે નવેમ્બર સિરીઝનો તો અંત થયો છે, એક્સપાયરી આવી છે, પરંતુ ઘણા બધા સ્ટોકમાં એક સારી મોમેન્ટમ આપણને નવેમ્બર મહિનાની અંદર કે નવેમ્બર સિરીઝમાં જોવા મળી છે. તો એને ધ્યાનમાં રાખતા હવે ડિસેમ્બર સિરીઝ માટે તમારે જો કશે પસંદગી કરવાની હોય તો ખાસ ક્યાં પસંદગી રહેશે? મારી પહેલી પસંદગી છે બેંક ઓફ બરોડા. પીએસયુ બેંક સ્પેસમાંથી છે. લગભગ 287નો ભાવ છે અત્યારે. આ ભાવથી ખરીદી કરવાની સલાહ રહેશે. લગભગ 280નો સ્ટોપ લોસ અને 298ના ટાર્ગેટ આવતા જોવા મળે એવું લાગે છે બેંક ઓફ બરોડા પીએસયુ બેંક પેકમાંથી. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમારે કશેક પસંદગી કરવી હોય તો બેંક ઓફ બરોડા પર તમે અહીંયાથી નજર રાખજો. 280 રૂપિયાનો સ્ટોપ લોસ, 298ના લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. ઓલરેડી આજે આપણે પીએસયુ બેંક્સમાં એક સારી તેજી જોઈ લીધી છે, એમાંથી બેંક ઓફ બરોડામાં તમને કદાચ આ તેજી આગળ વધતી જોવા મળે
એવા એક અત્યારે તો ચાન્સીસ ખાસ કરીને લાગી રહ્યા છે. પરંતુ અત્યારે એની સાથે જ આગળ વધીએ અને અન્ય એક સ્ટોક પર ચર્ચા કરવી છે કે જ્યાં જુઓ આપણને થોડો ઘટાડો આવતો જોવા મળ્યો હતો આજના દિવસે, અને કાઉન્ટર છે કેપીઆઈટી ટેકનું, કેપીઆઈટી ટેકનોલોજીસ, કે જ્યાં આગળ આજના દિવસે ઘટાડો આવ્યો. હવે ઓલમોસ્ટ અહીંયા પણ જુઓ છેલ્લા 2-3 દિવસથી આ કાઉન્ટર થોડોક એક રેન્જની અંદર કામકાજ કરી રહ્યો છે. 20 દિવસ 50 દિવસની મૂવિંગ એવરેજને પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જોકે અહીંયા પણ એક 1150-1250ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી કન્સોલિડેશન ચાલી રહ્યું છે. તો અહીંયા નીચેની તરફ આવે 1150ની આજુબાજુ, તો ખાસ આને વોચ લિસ્ટમાં રાખશો કેપીઆઈટી ટેકને કોઈ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી? કેપીઆઈ ટેકનોલોજી આખું જે સ્ટ્રક્ચર છે ને એ વીક સ્ટ્રક્ચર છે. ઓવરઓલ ઓવરહેડ રેઝિસ્ટન્સ છે, મલ્ટિપલ મૂવિંગ એવરેજીસ ઉપર છે, ભાવ નીચે છે, ટ્રેન્ડ નેગેટિવ છે, મોમેન્ટમ પણ નેગેટિવ છે, અને રિલેટિવ આઉટ પરફોર્મન્સ ગણું તો એમાં પણ નેગેટિવ જ છે. એટલે ઓવરઓલ કેપીઆઈટી મને લાગે છે કે નીચે તરફ હજી થોડો કોન્સોલિડેટ થશે બિફોર ઇટ ટેક્સ મૂવ અપ. ઇટ્સ પાર્ટ ઓફ આઈટી પેક. એટલે આઈટી પેક તમને કેવું છું એ પ્રમાણે થોડું મંદીમાં જ છે ને અત્યારે પણ હજી એમાં કોઈ સુધારાના કોઈ સંકેતો છે નહીં. એટલે મારા હિસાબે કેપીઆઈટી ટેકનોલોજી અવોઇડ જ કરવું જોઈએ. કેપીઆઈટી ટેકનોલોજી થોડું અવોઇડ કરવાની સલાહ એક બનતી દેખાઈ રહી છે આજના દિવસે, એટલે એના પર એક ફોકસ તમે ખાસ કરીને રાખજો. પરંતુ જો આપણે વાયદા બજારની અંદર જે નવેમ્બર સિરીઝમાં ખાસ કરીને આપણને રોલઓવરના ડેટા આવતા જોવા મળ્યા છે, એમાંથી થોડા કાઉન્ટર્સની ચર્ચા કરીએ. એક આરવીએનએલનું કાઉન્ટર છે આજના દિવસે. જો તમને અહીંયા શોર્ટ કવરિંગના મૂવ આવ્યા હતા, નો ડાઉટ, એટલે એક તેજી તો આજના દિવસે હતી, પરંતુ અહીંયા તમે રોલઓવર જોશો તો ઓલમોસ્ટ 96% રોલઓવર અહીંયા આવતું જોવા મળ્યું છે. હવે કાઉન્ટર છેલ્લા ઘણા સમયથી રાકેશજી કોઈ બહુ મોટી મોમેન્ટમ આવી નથી. ઓલમોસ્ટ ચાર્ટ સ્ટ્રક્ચર પણ ખાસું એવું નબળું અહીંયા છે. પરંતુ મહત્ત્વની વાત કે 300 ને 325ની વચ્ચે એક જે સપોર્ટ ઝોન છે, એ સપોર્ટ ઝોનને હજી સુધી જાળવી રાખ્યો છે. શું મત બને છે આરવીએનએલમાં અહીંયા ધ્યાન રાખવું, કે પછી આ અત્યારે પણ આને પણ થોડીક અવોઇડ લિસ્ટમાં મૂકીએ અત્યારે થોડા સમય માટે? મને એવું લાગે છે આને પણ થોડું અવોઇડના લિસ્ટમાં જ મૂકીએ, કારણ કે હજી સુધી એવો કોઈ સંકેતો નથી. તમે કહ્યું પ્રમાણે 300ની આજુબાજુનું જે લેવલ છે એ સપોર્ટ ખરો, પણ ઉપર ચાલવા માટે જે એનામાં જે સ્ટ્રેન્થ હોવી જોઈએ એ સ્ટ્રેન્થ હજી દેખાઈ નથી રહી. ટ્રેન્ડ પણ નેગેટિવ જ છે. બધી મલ્ટિપલ મૂવિંગ એવરેજો ઉપર છે, ડાઉનવર્ડ સ્લોપિંગ જે ભાવ બધા નીચે છે, વોલ્યુમ સાથે ઘટાડો આવેલો છે. થોડોક અટેમ્પ્ટ મારી રહ્યો છે ઉપર જવાનો, પણ મને લાગે છે થોડું પહેલા એમને ફાઇટ મારવા દો આરવીએનએલ ને, થોડું આપણને કાંઈ સંકેતો દેખાડે કે હા ભાઈ હું ઉપર જવા તૈયાર છું, ત્યારે એમાં ટ્રેડ લઈ શકાય. હાલ પૂરતો તો મને લાગે છે એને અવોઇડ જ કરવું જોઈએ. હાલ પૂરતું થોડું અવોઇડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે ખાસ કરીને. એટલે એના પર એક નજર તમે ખાસ રાખજો. આરવીએનએલ અત્યારે તમારે અવોઇડની લિસ્ટમાં જ મૂકી રાખવો જોઈએ. બીજી તરફ જુઓ આજના દિવસે તમને આમ તો ઘણા બધા એનબીએફસી સ્ટોક્સ હતા, એબી કેપિટલ છે કે એમએનએમ ફાઇનાન્સ છે, જ્યાં આગળ આપણને 52 વીક હાઈ આજના દિવસે બનતું દેખાયું. પરંતુ મારે વાત કરવી છે ચોલા ફાઇનાન્સની, કારણ કે ગઈકાલે જુઓ અહીંયા જે કેન્ડલ બની હતી એ થોડીક ઇન્વર્સ હેમરવાળી હતી. ત્યાંથી આજે 1650ના જે એક મહત્ત્વનો સપોર્ટ પણ બની ગયો છે છેલ્લા ઘણા સમયથી, અને 50 દિવસની મૂવિંગ એવરેજ પણ એની આજુબાજુ જ પ્લેસ છે. ત્યાંથી એક સારી ખરીદારી જોવા મળી છે. જોકે નો ડાઉટ આજે હજી એટલા આપણને વોલ્યુમ્સ થતા જોવા નથી મળ્યા, પરંતુ શું અહીંયા કોઈ ફોલોઅપ માટે ધ્યાન રાખવું જોઈએ ચોલા ફાઇનાન્સની અંદર? ચોલાફિનના વીકલી અને મંથલી ચાર્ટ ઘણા જ સ્ટ્રોંગ છે. ડેલીમાં થોડું મોમેન્ટમ લોસ થયું છે, પણ હજી બેર ટેરિટરીમાં જતો રહ્યો એવું નથી. જેવી રીતે તમે કહ્યું એ પ્રમાણે 50 દિવસની મૂવિંગ એવરેજથી એને બાઉન્સ બેક કર્યું છે, પણ હજી 10 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજ હજી ભાવની ઉપર છે. એટલે એની ઉપર અને બહુ નજીક છે, કે એવું નથી કે બહુ દૂર છે. લગભગ 1685ની 1690ની આજુબાજુના લેવલ છે, એને જો કમ્ફર્ટેબલી એ ક્રોસ કરીને ઉપર જાય તો મને લાગે છે એની મૂવ કન્ટિન્યુ થઈ શકે છે. અત્યારે એ કરેક્ટિવ ફેઝમાં છે, અને જો 1690ની ઉપર જો ચાલે તો મને લાગે છે કે એમાં કન્ટિન્યુએશન મૂવ ઓન ધ અપસાઇડ આવી શકે છે. 1690 આ એક લેવલને તમારે અહીંયાથી ફોકસમાં રાખવાનો છે. જો એની ઉપર ચાલે છે તો પછી એક સરસ મજાની મૂવ તમને આગળ આવતી દેખાય છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. આજે 1685 પર જ બંધ થયો છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને તમારે અહીંયાથી રાખવાનો છે ધ્યાન. પરંતુ આ સિવાય આજના દિવસે આવતીકાલે જુઓ તમારે જે અમુક સ્ટોક્સને ફોકસમાં રાખવાના છે, એમાંથી એક કાઉન્ટર આઈઆઈએફએલ ફાઇનાન્સનું પણ છે. આવતીકાલે બોર્ડ બેઠક અહીંયાથી આપણને થતી જોવા મળશે,
અને એને પગલે તમને ખાસ કરીને આ સ્ટોક થોડો ફોકસમાં રહેતો દેખાશે. ને આજના દિવસે જુઓ ઓલમોસ્ટ 3-4 દિવસના ઘટાડાને નેગેટ કરીને આજે એક સારી તેજી તમને અહીંયાથી દર્શાવી છે. ને આનો પણ ટ્રેન્ડ મોટામોટી જુઓ આપણને એક પોઝિટિવિટી તરફનો જોવા મળી રહ્યો છે અને ખૂબ સારી તેજી અહીંયા ઓલમોસ્ટ ઓક્ટોબર મહિના નવેમ્બર મહિના બંનેમાં આપણને એક જોવા મળી રહી છે. અહીંયા લાગે છે ટ્રેન્ડને થોડુંક આગળ વધતો જોવા મળશે આ રહ્યો વધતો જોવા મળે એવું લાગે છે. બહુ જ સારું ફોર્મેશન છે અને વીકલીમાં તો ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર છે અને જેનું આ નેક લેવલ 560ની આજુબાજુનું જ છે. એટલે જો આની પર ડિસિઝિવલી ક્લોઝ આવે તો મને લાગે છે કે આ સ્ટોક લોંગ ટર્મમાં પણ સારું પરફોર્મ કરશે. શોર્ટ ટર્મમાં મને લાગે છે છેલ્લા 4 દિવસનો ઘટાડો હતો એ આજે અરેસ્ટ થયો છે અને થોડું ઉપરની તરફ આજે ચાલ્યું છે. એટલે મને લાગે છે કે આમાં કન્ટિન્યુએશન મૂવ આવશે અને આવનારા સમયમાં ઘણા સારા લેવલ જોવા મળશે આમાં. ઘણા સારા લેવલ અહીંયાથી ખાસ કરીને જોવા મળી શકે છે. 560નું લેવલ જે રાકેશજીએ કહ્યું છે ખરેખર વોચઆઉટ કરવા જેવું છે. 557ની ઉપર આજના દિવસે આપણે 557 પર બંધ થયા છીએ. એટલે જો કોઈક અહીંયા પોઝિટિવ ફોલોઅપ મૂવ આવતો જોવા મળે છે કારણ કે જો આજના મૂવમાં તમને વોલ્યુમ પણ સારા એવા એડ થતા દેખાયા છે. એટલે 560નું કાઉન્ટર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. આવતીકાલે બોર્ડ બેઠકમાં જો કોઈક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવે છે તો શક્યતા છે કે આપણને આ તેજી કદાચ એક આગળ વધતી જોવા મળી શકે. છેલ્લે ખાસ કરીને અન્ય એક કાઉન્ટર પર ચર્ચા કરવી છે એનટીપીસી ગ્રીનની. હવે એટલા માટે પણ મહત્ત્વનું કે અહીંયા છે ને આવતીકાલે એકાદ મહિનાનો જે લોકિન પીરિયડ છે અગાઉ એક બ્લોક ડીલ થઈ હતી એનો એન્ડ થાય છે અને લગભગ 69% જેટલા ઇક્વિટી શેર્સ અહીંયાથી કદાચ આપણને ટ્રેડિંગ માટે અનલોક થતા દેખાય. જો કે અહીંયા પણ સ્ટ્રક્ચર તો ખાસું એવું નબળું જ બનતું દેખાયું છે રાકેશજી. કારણ કે જો અહીંયા લિસ્ટિંગ થયા બાદ આ કાઉન્ટરમાં સતત એક ઘટાડા તરફીનો કારોબાર હતો. તમને લાગે છે હજી અહીંયા ફરી પાછું એક વખત જે રિસન્ટલી 85-90 આજુબાજુના જે લો બન્યા હતા ત્યાં સુધીનો એક વખત કારોબાર થતો જોવા મળે આ કેશ કાઉન્ટરમાં? હા, એટલે આનું સ્ટ્રક્ચર એકદમ જ નબળું છે અને આ ફોલિંગ નાઇફ છે અને એને પકડવા જાય તો આપણો હાથ છોલાઈ જાય એવી હાલત છે અત્યારે તો. એટલે બહુ મારા હિસાબે થોડું દૂર જ રહેવું છે. જેના બોટમ બન્યા હતા લગભગ 84-85ની આજુબાજુ. એ લેવલ પાછા મને લાગે છે કે આવવાની શક્યતા તો છે જ. કારણ કે ડેલી, વીકલી અને મંથલી ત્રણે ટાઈમ ફ્રેમમાં ટ્રેન્ડ અને મોમેન્ટમ બંને નેગેટિવ છે અને બજારથી બહુ જ અંડર પરફોર્મ કરી રહ્યું છે. જ્યારે આ પ્રકારનું ફોર્મેશન હોય ત્યારે ડાઉનવર્ડ લેવલ હજી નવા આવવાની શક્યતા હોય છે. એટલે જો હજી અહીંયા તમને ઘટાડો કદાચ વધતો દેખાય તો તમારે નવાઈ ન પામવી જોઈએ એનટીપીસી ગ્રીનની અંદર. એટલે એના પર એક ફોકસ તમે રાખજો. પરંતુ એ સાથે જ રાકેશજી આપની રજા લેવાનો સમય, ઘણા બધા સ્ટોક અંગે ચર્ચા થઈ છે આજે, એ અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? હા, એટલે નીરજભાઈ અમે લોકો સ્મોલ કેસ અને બીજા પ્લેટફોર્મ પર મોડેલ પોર્ટફોલિયો ચલાવે છે અને પેડ ટેલિગ્રામ ગ્રુપમાં આરએની સર્વિસ આપી છે રિસર્ચની. તો એમાં હોઈ શકે કે આ બધા જે સ્ટોક ડિસ્કસ કર્યા એમાંથી કોઈ સ્ટોક રિકમેન્ડેશન આપ્યું હોય અને એને કારણે અમારા ક્લાયન્ટની મેં પોઝિશન હોઈ શકે અને પોઝિશન હશે એ માનીને ચાલવું. જી રાકેશજી, આભાર. આજના દિવસે આપ અમારી સાથે જોડાયા, આવતીકાલની રણનીતિ બનાવવામાં આટલી ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે થેન્ક યુ. તો એ સાથે જ અત્યારે આ શોમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.